મનસુખ માંડવિયાના ખોટા વિડીયો વાયરલ થવાને લઈને ફરિયાદ સોશિયલ મીડિયામાં જૂનો વિડીયો વાયરલ કરવાને લઈને આ ફરિયાદ નોંધાવાઈ છે। મનસુખ માંડવિયાએ જિલ્લા ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી છે। આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે। વિગતો મેળવીશું સંવાદદાતા મેહુલ પાસેથી। મેહુલ, શું વધુ વિગતો છે? મનસુખ માંડવિયાએ અત્યારે જિલ્લા ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી છે। બિલકુલ જિજ્ઞાસા, વાત કરવામાં આવે તો પોરબંદર લોકસભા વિસ્તારના ભાજપના ઉમેદવાર કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા જે છે તે ના વિરુદ્ધમાં એક જૂનો વિડીયો જે છે તે સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરવામાં આવ્યો હતો। 100 વર્ષ જૂનો આ વિડીયો જે છે તે ફરી ઘણી સમયે જે છે તે વાયરલ કરવામાં આવ્યો અને સોશિયલ મીડિયા ઉપર જે આ પોસ્ટ અલગ અલગ જગ્યાએથી કરવામાં આવી તેને લઈને હવે ચૂંટણી અધિકારીને આ ફરિયાદ કરવામાં આવી છે। ભારતીય જનતા પાર્ટીના લોકસભા જે લીગલ ઇન્ચાર્જ છે તેમના દ્વારા આ ફરિયાદ કરવામાં આવી છે। જિલ્લા ચૂંટણી અધિકારીને આ ફરિયાદ કરવામાં આવી છે અને આઈટી એક્ટ હેઠળ તેની સામે કાર્યવાહી કરવાની માંગણી જે છે તે પણ જિજ્ઞાસા કરવામાં આવી છે। મુખ્યત્વે સોશિયલ મીડિયા ઉપર ખૂબ વિડીયો વાયરલ થયો હતો અને દાવો કરવામાં આવ્યો હતો કે આ વિડીયો જે છે તે અત્યારના સમયનો છે, પરંતુ આ વિડીયો લગભગ 6 વર્ષ જૂનો છે અને અત્યારે જે ઉમેદવાર જે છે લોકસભાના પોરબંદરના તેમને નુકસાન કરવા માટે આ જે છે તે વિડીયો વાયરલ કરવામાં આવ્યો હોવાનો સીધો આક્ષેપ કરવામાં આવ્યો છે અને આઈટી એક્ટ હેઠળ જે અલગ અલગ લિંક સાથે આ ફરિયાદ જે છે તે કરવામાં આવી છે અને આ જે ફરિયાદ જે કરવામાં આવી છે તેમાં જે વિડીયો વાયરલ કરનાર લોકો છે તેમની સામે અને પોસ્ટ કરનાર લોકો છે તેમની સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। જી બિલકુલ મેહુલ, આભાર જાણકારી આપવા બદલ।